કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતી અને વિશેષ પૂજા અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના ઉપસ્થિતિમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આશાસુરી અંબાજી માતાજીના પવિત્ર ધામમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। મહાઆરતી દરમિયાન દેશની સુખાકારી, સમૃદ્ધિ, વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પણ શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સામાજિક આગેવાન, કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે। ન માત્ર 12 વર્ષ પૂર્ણ થયા, પણ આ પદ ઉપર સતત આટલા દિવસ સેવક તરીકે રહેવાનો પ્રથમ રેકોર્ડ જે હતો એ 4398 દિવસનો હતો। માન્ય નરેન્દ્રભાઈને આજે 4399 દિવસ થયા છે, એટલે એ રેકોર્ડ એમના નામે લખાયો છે। આજે અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મા જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી મા જગતજનની અંબે માને પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ। માતાજીની ગામના સ્વચ્છતા પણ આજે કરી છે। આજે દેશભરની અંદર સ્વચ્છતાના કાર્યક્રમો થયા, એમાં માતાજીના ત્યાં સ્વચ્છતા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે। આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે આપણે આપણા નગરને, આપણા ગામને, આપણા તાલુકાને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને સ્વચ્છ રાખીએ, એ તબક્કે આપણે સંકલ્પ પણ લઈએ તેવી સૌને વિનંતી પણ કરું છું। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।